ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। जगद्गुरु श्री कृष्ण परमात्मा ने नमस्कार। શ્રીમદ ભગવદ્ ગીતાનું આખું નામ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ શોર્ટ ફોર્મ છે, નાનું નામ છે. આખું નામ શું છે ભગવદ્ ગીતાનું? શ્રીમદ ભગવદ્ ગીતોપનિષદ. આ આખું નામ છે. આપણે જે ભણી રહ્યા છીએ ગ્રંથનું આખું નામ શ્રીમદ ભગવદ્ ગીતોપનિષદ. એટલે ભગવાન વડે ઉપનિષદોનું ગાન થયું એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. એટલે સર્વ ઉપનિષદ ગાવઃ, ઉપનિષદો ગાય સમાન છે. અને ગાયનું દૂધ ક્યારે આવે? કોઈક એનું વાછરડું વત્સ, વત્સને જોઈને, જેના માટે ગાયને અત્યંત પ્રેમ છે, સ્નેહ છે, વાછરડાને જોયા વગર ગાયના આંચળમાં દૂધ ના આવે. તેવી જ રીતે પાર્થ વત્સ, શ્રોતા જે શ્રદ્ધા અને ભક્તિથી સંપન્ન, એક સુંદર વિશેષણ આ અધ્યાયમાં આવશે અર્જુનનું, અનસૂયવે, અનસૂયુ, અસૂયા વગરનો. એટલે એ હોય તો જે ઉપનિષદો જે છે એ પોતાનું દૂધ, પોતાનો સાર છે ને એ આપોઆપ પ્રગટ થાય, કંઈક એને સંકલ્પ કરવો ન પડે. તેવી જ રીતે ભગવાન વડે અને પાર્થો વત્સ સુધી ભોગતા આપણે બધા ભગવદ્ ગીતાનું અધ્યયન અધ્યાપન કરનારા જેટલા છે એ બધા સુધી, એટલે પોતાની જે બુદ્ધિ, જે સાત્વિક બુદ્ધિ છે એનો ઉપયોગ કરીએ છીએ. ભગવદ્ ગીતાના આ નવનીતનો દૂધનું પાન કરી રહ્યા છીએ. અને કુશળ દોગ્ધા છે ભગવાન પોતે. ભગવાન સમષ્ટિ માટે, પાર્થને માટે અને સમષ્ટિ બધા જીવો માટે આ ભગવદ્ ગીતાનો ઉપદેશ છે એનું ઉપનિષદોમાંથી દોહન કરેલું છે. ઉપનિષદો જ્યારે ભગવાન ગાય ત્યારે એને ગીતા કહેવાય. એટલે ભગવાન વડે ગવાયેલા ઉપનિષદો એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુહ્યતમ એટલે અત્યંત ગોપનીય, ગમે તેને કહેવાય નહીં. કહેવા જઈએ તો પણ અધિકારિત્વ વગર એ ગ્રહણ થતું નથી, એટલે એને ગુહ્યતમ કહેવામાં આવે છે. રહસ્યમય વસ્તુ છે. તો એવું રહસ્યમય શું છે ભગવદ્ ગીતા વગેરેમાં? તો ભગવદ્ ગીતામાં જે તત્વજ્ઞાન પીરસવામાં આવેલું છે એ રહસ્યતમ, સૌથી વધારે ઊંચામાં ઊંચું રહસ્ય છે. કોઈ પણ ધર્મ વિષય કે કોઈક જ્ઞાન હોય, કર્મ, કે આ કર્મ આવી રીતે કરવું જોઈએ વગેરે, જેમ કે એકાદશી છે તો આ કરવું જોઈએ, કે કોઈ પણ કર્મ વિષયક જે જ્ઞાન છે, ધર્મ સત્કર્મ વિષયક, એ રહસ્ય હોય. વેદે કીધું છે ને માટે એ અદૃષ્ટ કે પુણ્ય વગેરે જન્માવે છે, આપણને અંતઃકરણની શુદ્ધિ વગેરે કરે છે. એ શાસ્ત્ર દ્વારા જે જે ધર્મ કે પુણ્ય કર્મોનું વિધાન થયું છે એ રહસ્યમય રહસ્ય છે. શાસ્ત્ર સિવાય બીજે ક્યાંય આપણને જાણવા ના મળે. બીજું, શાસ્ત્ર દ્વારા જે જે ઉપાસનાઓ કહેવામાં આવી છે, આપણા ઈષ્ટ દેવતાના જે સ્તોત્રો વગેરે છે, શિવજીના, રામજીના, કૃષ્ણ ભગવાનના જે બધા સ્તોત્રો છે એ, અને એની માનસ પૂજા વગેરે જે કંઈ પણ ઉપાસનાઓ કહેવામાં આવી છે,
આ બધી વસ્તુઓ, આ ઉપાસનાનું જે જ્ઞાન છે એ પણ આપણને શાસ્ત્ર દ્વારા જાણવામાં આવે છે. તો શાસ્ત્રોએ કીધું એ પ્રમાણે ઉપાસના કરવાની. એ શિવજીનો અભિષેક કરતા હોઈએ ત્યારે રુદ્રમ બોલવાનું, એ ના આવડે તો ઓમ નમઃ શિવાય, શિવ મહિમ્ન સ્તોત્ર બોલવાનું, એ ના આવડતું હોય તો ઓમ નમઃ શિવાયનો જપ કરવાનો. કેમ એવું? તો ભાઈ શાસ્ત્રએ કીધેલું છે. એટલે કે ઉપાસના વિષયક જે જ્ઞાન છે, જે કર્મો કરતી વખતે જે ભાવ જાળવવો જોઈએ એને ઉપાસના કહેવાય. એટલે માનસ કર્મને પણ ઉપાસના કહી શકાય, પણ એ કોઈ પણ માનસ કર્મને ઉપાસના ના કહેવાય. એ વખતે શાસ્ત્ર દ્વારા ઈષ્ટ દેવતાનું જે ધ્યાન, વિશ્વ શાંતાકારમ ભુજગ શયનમ ધ્યાન શ્લોક બોલીને આપણે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું પારાયણ કરીએ. પહેલાં ધ્યાન શ્લોક વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં આવી રીતે શાંતાકારમ ભુજગ શયનમ વગેરે છે, એ આખું એનું ધ્યાન કરીને પછી આપણે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર વગેરે કરીએ, એનો જપ કરીએ, પારાયણ કરીએ, તો એ ઉપાસના કહેવાય. એટલે કે આપણા ઈષ્ટ દેવતાનું જે રૂપ શાસ્ત્રોએ કીધેલું છે એનું ધ્યાન કરીએ મન વડે, તો એ બધી ઉપાસના કહેવાય. સગુણ બ્રહ્મ એટલે કે જે આપણા ઈષ્ટ દેવતા છે એનું ધ્યાન કરીએ. તો ઉપાસના વિષયક જે જ્ઞાન છે એ રહસ્યતર, કર્મ વિષયક છે એને રહસ્ય કીધું, ઉપાસના વિષયક જ્ઞાન છે એને રહસ્યતર, થોડુંક વધારે ઊંચું રહસ્ય છે. અને જે તત્વજ્ઞાન છે, જે ઈષ્ટ દેવતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે, જેને આપણે ભજી રહ્યા છીએ, જેનું ધ્યાન કરી રહ્યા છીએ, એ હકીકતમાં કોણ છે, કેવા છે, એમનો મહિમા શું છે, એમનો સ્વભાવ શું છે, એમનું સ્વરૂપ શું છે, એમનું સામર્થ્ય શું છે, એમનું જ્ઞાન ઐશ્વર્ય વગેરે બધું શું છે. એટલે કે એ ઈષ્ટ દેવતાની સૌથી પહેલાં હૃદયસ્થ ઓળખ આપવામાં આવે છે. એ જે ઈષ્ટ દેવતાને આપણે ભજી રહ્યા છીએ એ આપણા હૃદયમાં જ હું રૂપે ઉપલબ્ધ છે અને સર્વના હૃદયમાં હું રૂપે ઉપલબ્ધ છે. એટલે ઈષ્ટ દેવતાનું આ જે જ્ઞાન છે, હૃદયસ્થ આત્મચૈતન્ય સ્વરૂપે અને સર્વના અંતરાત્મા સ્વરૂપે, આ બે પગથિયા છે. ઈષ્ટ દેવતાને આપણે ભજીએ, સૌથી પહેલાં એને સર્વવ્યાપક રૂપે જાણવા પડે. સર્વવ્યાપક રૂપે જાણીએ એમને જ આપણા હૃદયમાં પણ જાણવા પડે. આ તત્વજ્ઞાન ભગવદ્ ગીતામાં ઉપદેશવામાં આવેલું છે. એટલે એ રહસ્યતમ, ગોપનીયતમ જ્ઞાન છે. એટલે હવે આ રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે, 9મો અધ્યાય, એમાં સુંદર રહસ્ય પ્રગટ થાય છે. ભગવદ્ ગીતાના 1 થી 6 અધ્યાયમાં જીવના સ્વરૂપનું વર્ણન થયું છે અને જીવે કરવાની સાધનાઓનું વર્ણન થયું, કર્મયોગ અને ધ્યાન યોગ. એટલે એને કર્મયોગ જ કહેવાય છે. કર્મયોગનું આખી વ્યાખ્યા શું છે, આપણે એવું સમજીએ છીએ કે કર્મયોગ એટલે ઈશ્વરની પ્રસન્નતા માટે આપણે મુખ્ય કર્તૃત્વ વગર કર્મો કરીએ, એક સેવાની ભાવનાથી કંઈક કરીએ, અને જે કંઈ પણ ફળ મળે ઈશ્વરનો પ્રસાદ છે, અને ફળમાં કોઈ સંકુચિત ભાવ ન રાખીએ, ફળનું સમષ્ટિમાં વહેંચીને આપણે ફળ ઉપર માલિકી ભાવ ન રાખીએ વગેરે. પરંતુ જ્યારે બીજા અધ્યાયમાં બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ એષા તે વિહિતા સાંખ્યે, બીજા અધ્યાયમાં ભગવાને આગળના ન જાયતે મ્રિયતે વા કદાચિત વગેરે આત્મતત્વનું નિરૂપણ કર્યું. એટલે કે સાંખ્ય બુદ્ધિનું, સાંખ્ય યોગનું, મૂળભૂત તત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું. અને પછી હવે અર્જુનના મોઢા ઉપર એવી મુખમુદ્રા, આત્મતત્વ તો જન્મતું નથી, મરતું નથી, તું ભીષ્મ દ્રોણ ને પોતાના માટે શા માટે શોક કરી રહ્યો છે? એટલે આત્મતત્વ ભલે ને અજન્મા ને અમર હોય, પણ આ ભીષ્મ દ્રોણ તો મરી જશે ને. આવું જાણે કે અર્જુનના મુખમુદ્રા ઉપર દેખાયું. એટલે પછી ભગવાને સાંખ્ય બુદ્ધિનો તો ઉપદેશ આપ્યો શરૂઆતના શ્લોકોમાં, બીજા અધ્યાયમાં. પછી આ બોલે છે, એષા તે વિહિતા સાંખ્યે, હે અર્જુન, મેં તને અત્યાર સુધી સાંખ્ય બુદ્ધિ એટલે કે આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ, હવે તું યોગ બુદ્ધિનું શ્રવણ કર. યોગ બુદ્ધિ, કર્મયોગ વગેરેની જે સમજ છે એનું તું શ્રવણ કર. તો યોગ બુદ્ધિ કહો, કર્મયોગ કહો, એમાં શંકરાચાર્યજી લખે છે, કર્મયોગે એટલે કર્માનુષ્ઠાને સમાધિ યોગે ચ, આવો શંકરાચાર્યજીનું ભાષ્યમાં લખેલું છે.
એ કર્મયોગમાં જ કર્મનું અનુષ્ઠાન પણ આવે છે, અને સમાધિ યોગ એટલે કે 6ઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ એટલે કે કેવી રીતે વ્યવહારથી ઉપરામ થઈને થોડો સમય આપણે આત્મામાં અથવા આત્મ સ્વરૂપમાં અથવા તો ઈષ્ટ દેવતાનું ધ્યાન વગેરે જે છે વ્યવહારથી ઉપરામ થવું એ પણ કર્મયોગનો જ એક ભાગ છે. એટલે કે કર્મયોગે આ શબ્દ શંકરાચાર્યજીએ કર્માનુષ્ઠાને સમાધિ યોગે ચ આવી રીતે સમજાવેલો છે. 1 થી 6 અધ્યાયમાં કર્મયોગ સમાધિ યોગ એટલે કે ધ્યાન યોગનું નિરૂપણ થયું, અને પછી આ 7 થી 12 અધ્યાય જે છે એમાં તત્પદ શોધન એટલે કે પરમાત્માના સ્વરૂપનું વર્ણન થાય છે. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, જ્ઞાન અને વિજ્ઞાન એટલે એમાં આચાર્ય એવું સમજાવે છે ભક્ત, ભક્તિ અને ભગવાન આ 3 વસ્તુનું 7 થી 12 અધ્યાયનો વિષય છે. ભક્તનું સ્વરૂપ, ભક્તના લક્ષણો, ભક્તિનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ એટલે ભક્ત, ભક્તિ અને ભગવાન એ અહીંયા વિષય છે. તો 7મા અધ્યાયમાં ચતુર્વિધા ભજંતેમામ વગેરે દ્વારા મુખ્યત્વે ભક્તના દ્રષ્ટિકોણથી એટલે કે ભક્તના સ્વરૂપ, ભક્તના લક્ષણોનું પ્રાધાન્ય હતું. 4 પ્રકારના ભક્તો, 4 પ્રકારની ભક્તિ વગેરે એ બધું નિરૂપણ થયું. 8મા અધ્યાયમાં ધારણા કે સગુણ બ્રહ્મ વિષયક ઉપાસના એટલે ભક્ત જ્યારે એટલું શુદ્ધ સાત્વિક કે એટલા નિષ્કામ પુણ્યો પૂર્વજન્મમાં ન ભેગા થયા હોય તો આવી રીતે શાસ્ત્રનું જે અધ્યયન છે એનો અવસર કદાચ ન મળે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ નો સત્સંગ સમાગમ વગેરે ન થાય, નિષ્કામ પુણ્યો હોય ને તો જ આ બધું પ્રાપ્ત થાય. પર્યાપ્ત નિષ્કામ પુણ્યો ધારો કે કોઈક ભક્તને, પરંતુ એ ધાર્મિક જીવન જીવે છે, ઈષ્ટ દેવતાની ધ્યાન વગેરે બધું જ કરે છે, એવો તત્વજ્ઞાનના લાભથી વંચિત છે, છતાં પણ એ ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે કરે, પોતાના ઈષ્ટ દેવતાની સગુણ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે કરે. સુંદર બધા 8મા અધ્યાયના પણ શ્લોકો છે. ધારણા, ધ્યાન, સમાધિ વગેરે એના દ્વારા એ પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે કરે એ બધું વિષય 8મા અધ્યાયમાં. ઉપાસના કહો, ભક્તિ કહો, ક્રમમુક્તિ કહો, મુખ્યત્વે કે આ જન્મમાં ઈશ્વર સાથેનો અભેદ કે ઐક્ય જ્ઞાન જે વેદાંત, તત્વમસી, મહાવાક્ય વગેરેનું શ્રવણ દ્વારા પ્રાપ્ત થાય છે એનો અવસર જો ન મળ્યો હોય તો પણ ભક્ત પોતાના ઈષ્ટ દેવતાનું સતત અને નિરંતર ધ્યાન કરતો કરતો કેવી રીતે આ શરીરમાંથી વિદાય લે છે, શરીરને છોડે છે અને મૂર્ધ્યાધાયાત્મન પ્રાણમ આસ્થિતો યોગ ધારણામ સુષુમ્ના નાડી વગેરે યોગની પણ વાત કરવામાં આવી. અને એ બધું આપણે એવી રીતે સમજ્યા કે આપણો મુખ્યત્વે જે જપ હોય ઓમ નમઃ શિવાય કે શ્રી કૃષ્ણ શરણમમાં એને એવી રીતે કરીએ કે આપણે આપણા શ્વાસોશ્વાસ જે છે એ એની સાથે સંવાદિત કરી દઈએ. શ્વાસ લઈએ ત્યારે પણ ઓમ નમઃ શિવાયનો જપ થતો હોય, શ્વાસનો ઉચ્છ્વાસ નીકળતો હોય ત્યારે પણ ઓમ નમઃ શિવાયનો જપ થતો હોય. આવું જો આપણે આવી રીતે સમજ્યા હતા કે ઈષ્ટ દેવતા સાથે તાદાત્મ્ય થઈ જાય આપણું. મૂર્ધન્યાધાયાત્મન પ્રાણમ, આપણી સભાનતા અત્યારે અહીંયા કોઈ કડે તો પણ ખબર પડે કે મને કોઈ કડ્યું. આપણી સભાનતા અત્યારે આખા શરીરમાં છે, એટલે પ્રાણ જે છે ને એ આખા શરીરમાં વ્યાપ્ત છે. હવે પ્રાણાયામ વગેરે દ્વારા આપણી સભાનતાને મૂર્ધન્યા એટલે કે જે ભ્રુવોર મધ્યે પ્રાણમાં આવેશ સમ્યક એટલે કે ભ્રુ મધ્યમાં અથવા તો કોઈ ચક્રમાં, યોગશાસ્ત્રના જે કોઈ ચક્રો હોય એમાં આપણે સભાનતાને સંકેલી લઈએ. એટલે બીજો કોઈ અડે ને તો આપણને ખબર ના પડે. આપણે ભ્રુ મધ્યમાં પ્રાણને સંકેલ્યા છે કે આપણા ધ્યાનને, આપણે ઈષ્ટ દેવતાનું ધ્યાન આપણે ત્યાં કરીએ છીએ. ભ્રુ મધ્યમાં આમ જોવાનું છે એવું બધું હવે આપણે નહીં સમજીએ. ઈષ્ટ દેવતા આવી જ રીતે ઈષ્ટ દેવતાનું ધ્યાન અહીંયા આપણે કરવાનું છે. તો એ રીતે કરીએ તો ક્રમમુક્તિ થાય, સુષુમ્ના નાડી દ્વારા જીવ પ્રયાણ કરે અને બ્રહ્મલોકમાં જાય વગેરે ક્રમમુક્તિની વાત 8મા અધ્યાયમાં આવી. હવે શંકરાચાર્યજી 9મા અધ્યાયમાં પ્રવેશ ભાષ્યમાં લખે છે અષ્ટમે નાડીદ્વારેણ ધારણા યોગ સગુણ ઉક્ત સુષુમ્ના નાડ મૂર્ધ્યાધાયાત્મન પ્રાણમ, પ્રાણને એ લોકો સુષુમ્ના નાડી વડે અત્યંત સૂક્ષ્મ છે આ બધી સુષુમ્ના નાડી. આપણો જે વાળ હોય એને
1000મો સહસ્ર, હા, 1000મો ઊભો છેદ કરીએ, આ વાળનો ટુકડો લઈએ અને એના વર્ટિકલ, હોરિઝોન્ટલ નહીં, વર્ટિકલ 1000 ભાગ કરીએ. આ વાળના 1000મો વર્ટિકલ ભાગ કરીએ એટલું કદ હોય છે આ નાડીઓનું. 72,72,72,111 એવી કંઈક પ્રશ્નોપનિષદમાં ગણતરી છે. આટલી નાડીઓ છે, હૃદયમાંથી નીકળે છે જુદી જુદી જગ્યાએ. અને એ નાડીઓમાં પ્રાણ અથવા તો જીવ પોતે છે ને, એટલે આપણને બધી સભાનતા છે. આ બધી નાડીઓ આખા શરીરમાં ફેલાયેલી છે. હૃદયના મુખ્ય ચિત્ર ઈડા, પિંગલા અને સુષુમ્ના. તો એ સુષુમ્ના નાડી સીધી અહીંયા જે આપણે જીભની ને મૂળથી ત્યાંથી સીધી બ્રહ્મરંધ્રમાં જતી હોય છે. ત્યાંથી જીવ પ્રયાણ કરે, પ્રાણ પ્રયાણ કરે છે. હકીકતમાં એવું સમજવાનું, આ બધી વાત યોગશાસ્ત્રના આધારે છે. એટલે નાડી દ્વારેણ પોતાના પ્રાણને એ રીતે, પ્રાણની સભાનતા યોગીઓ આ રીતે કરે છે. આપણે આ જ વસ્તુ જે પ્રાણાયામ દ્વારા યોગીઓ કરે છે, સુષુમ્ના નાડીમાંથી પ્રાણને કાઢે છે, એ જ વસ્તુ આપણે અત્યારે હવે એવા યોગીઓ નથી, અથવા તો યોગીઓ તો હશે પણ આપણને એમનો લાભ નથી મળ્યો. હશે ઘણા ગિરનાર વગેરે હિમાલયમાં ઘણા યોગીઓ એવા હોય છે, પણ છતાં આપણે કદાચ એ લાભથી વંચિત હોઈએ તો આપણે ઈષ્ટ દેવતાના જપ મંત્ર ઉપર ધ્યાન રાખવાનું છે. જે પ્રાણનું ઉત્ક્રમણ યોગીઓ પોતાની સભાનતાથી કરે છે સુષુમ્ના નાડી દ્વારા, એ જ વસ્તુ આપણે ઓમ નમઃ શિવાય આપણા ઈષ્ટ દેવતાનો જે જપ હોય એના દ્વારા કરી શકીએ છીએ. એટલે નાડી દ્વારા તો 8મા અધ્યાયમાં આટલું કીધું અને ક્રમમુક્તિની વાત કરી. એટલે અહીંયા તમે આવી રીતે ઈષ્ટ દેવતાના જપ કરો તો પછી તમને દેહ વિદાય પછી બ્રહ્મલોક, બ્રહ્મલોક એટલે જો આપણા ઈષ્ટ દેવતા શિવજી હોય તો કૈલાસ લોક મળે. એટલે શિવજી કૈલાસ લોકને જ બ્રહ્મલોક કહેવાય. તો બ્રહ્મલોક એટલે દરેક જગ્યા એક જ છે, જગ્યા એક જ છે. તમે શિવજીના ભક્ત હોય તો એ જ જગ્યા કે સ્થાન તમને કૈલાસ તરીકે દેખાય. તમે જો આપણે રામજીના ભક્ત હોઈએ તો એ જ આપણા માટે સાકેત થઈ જાય. જગ્યા કે લોક એક જ છે. આપણે જે ભગવાનના ભક્ત હોઈએ ને એ પ્રમાણે આપણને દેખાય. એટલે સાકેત જુદો છે ને ઓલો કૈલાસ જુદો, એવું બધું કશું નથી. જગ્યા એક જ છે. આપણા ઈષ્ટ દેવતા જે હોય એ પ્રમાણે આપણને ત્યાં એવા દર્શન થાય ભગવાનના. હા, તો બ્રહ્મલોકની પ્રાપ્તિ એટલે અહીંયા તમે ઉપાસના કરો, જપ કરો, ધ્યાન કરો, પછી દેહ વિદાય પછી છે ત્યાં જવાય. એટલે ક્રમમુક્તિનું આવું 8મા અધ્યાયમાં નિરૂપણ થયું. એટલે ઘણાને, એટલે શંકરાચાર્યજી લખે છે તત્ર અનેન એવ પ્રકારેણ મોક્ષ પ્રાપ્તિ ફલમ અધિગમ્યતે. એટલે ઘણાને એવું થાય કે મુક્તિ એટલે શું, કે પરમાત્માની પ્રાપ્તિ. તો પરમાત્માની પ્રાપ્તિ તો આ જ રીતે થશે. હજી તો જપ મંત્ર કરવા બેસીએ ત્યાં જ મન ક્યાંક બીજે જતું રહે છે વગેરે. તો આપણે તો આ જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય, મોક્ષ પ્રાપ્તિ નહીં થાય વગેરે. એ ક્રમ મુક્તિ તો દૂર રહી, પણ આ જન્મમાં આપણું કલ્યાણ નહીં થાય. આવી શંકાના ઉત્તરમાં 9મો અધ્યાય શરૂ થાય છે. એ તો ક્રમમુક્તિની વાત હતી, પરંતુ 9મા અધ્યાયમાં જે પ્રકારનું વર્ણન છે તત્વજ્ઞાનનું એ સદ્યો મુક્તિ આપનારું છે, જીવન મુક્તિ. એટલે અહીં અને અત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માની ઓળખ કેવી રીતે થાય, એ પરમાત્માના દર્શન કેવી રીતે થાય અહીં અને અત્યારે, એ આ 9મા અધ્યાયનો વિષય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુહ્યતમ જ્ઞાન, ગુહ્યતમ ગોપનીય રહસ્યતમ, જેમ કર્મનું જ્ઞાન રહસ્ય છે, ઉપાસનાનું જ્ઞાન રહસ્યતર છે, તત્વજ્ઞાન રહસ્યતમ, સૌથી મોટામાં મોટું રહસ્ય, સુપરલેટિવ ડિગ્રી, ગુડ, બેટર, બેસ્ટ. તો કર્મનું જ્ઞાન શાસ્ત્ર દ્વારા જે મળે છે એ રહસ્ય છે. ઉપાસનાનું જ્ઞાન એનાથી વધારે ઊંચું રહસ્ય છે. અને સૌથી ઊંચામાં ઊંચું ઉત્કૃષ્ટ રહસ્ય શું છે? તત્વજ્ઞાન. રાજવિદ્યા, રાજગુહ્ય યોગ, એટલે એવી સમજ એ આપણને ઈશ્વરની પ્રાપ્ત થાય છે. અત્યંત રહસ્યમય વસ્તુ છે. એટલે આ રીતે ભાષ્યકારે સંગતિ આપી છે. હવે ભગવદ્ ગીતાનો ઉપદેશ થયો છે રણસંગ્રામમાં. આપણે જે સ્લાઇડ બનાવી એમાં લખેલું છે, સામાન્ય રીતે તત્વજ્ઞાનનો આટલો રહસ્યમય ઉપદેશ હોય તો એકાંતમાં, પર્વતની ગુફામાં, તીર્થમાં વગેરેમાં અપાતો હોય છે. એટલે આપણે જાણે કે જિજ્ઞાસુએ ત્યાં જવું પડે આચાર્ય પાસે, પરંતુ ભગવદ્ ગીતાના વક્તા અને શ્રોતા બેમાંથી કોઈ સંન્યાસી નથી.
બંને ગૃહસ્થ જ છે. એટલે કે વક્તા છે સારથી, એટલે અને શ્રોતા છે રથી. રથી એટલે રથનો સ્વામી. તો જીવન રથ છે એટલે જીવાત્મા અર્જુન છે, જીવાત્માનું નારાયણ, નર નારાયણ વગેરે પણ રૂપક સમજી શકાય. તો આપણે આ શરીર રૂપી રથના સ્વામી આપણને માનીએ છીએ, આપણે રથી છીએ. એને ભગવાન ક્યાં બેસીને ઉપદેશ આપે છે? સારથીના સ્થાને. તો જીવનરૂપી રથ, શરીરરૂપી રથ મળેલો છે, એનું સારથી કોણ છે? તો કે બુદ્ધિ. એટલે બુદ્ધિ જ્યારે પરમાત્માની શરણ સ્વીકારે ત્યારે આ પરમાત્મા સારથી બન્યા કહેવાય આપણા જીવનના. એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્મા સારથી છે એવું સમજવાનું ક્યારે? આપણી બુદ્ધિ સારથી સ્થાને છે. બુદ્ધિ જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશને સમજવા માટે, એમની વિવક્ષા ગ્રહણ કરવા માટે પૂરેપૂરી સમર્પિત હોય, તત્પર હોય, ત્યારે આપણે આપણા જીવન રથના, શરીરરૂપી રથના સારથી આ ભગવાન બન્યા કહેવાય. એટલે ગીતાનો શ્રોતા રથી છે અને વક્તા સારથી છે. એટલે આ એક જ્ઞાન જીવન સંગ્રામમાં, રણ સંગ્રામમાં ભગવાન લઈ આવ્યા છે. ગીતામાં ઉપદેશ આપીને ભગવાને 2 ક્રાંતિ સર્જી છે. ક્રાંતિકારી ઉપદેશ કે જે હજી સુધી ભગવાનની પહેલાં બીજા કોઈએ જાણે કે ન આપ્યો હોય. ક્રાંતિકારી ઉપદેશ છે. એટલે કે રણ સંગ્રામમાં આ ઉપદેશ આપેલો છે. એટલે કે જે એકાંતમાં વનમાં આપવામાં આવતો હતો, વિરક્તોને, સંન્યાસીઓને જે ઉપદેશ આપવામાં આવતો હતો, એ આવી રીતે રણ સંગ્રામમાં ગૃહસ્થોને અથવા તો તમામ વર્ણાશ્રમના જે છે બધાને આ ઉપદેશ આપવામાં આવે છે. આ એક ક્રાંતિ છે. અને બીજી ક્રાંતિ એવી સર્જી છે કે ધર્મ, જીવન ઉપયોગી જે સમજ છે, જીવન જીવવાનું જે ભાથું છે. સામાન્ય રીતે કોઈ પણ કર્મ આપણે કરવાનું હોય તો કર્મ વિષયક અંતિમ કોઈ પણ આપણે કર્મ કરવાનું હોય, પૂજા કરવી છે તો એમાં કર્મકાંડ પ્રમાણ કહેવાય. કર્મકાંડના જે બધા આચાર્યો છે એને મીમાંસકો એવું કહેવાય. તો મીમાંસકોએ જાણે કે સત્કર્મ કરવું છે તો આપણે સત્કર્મ કોને કહીએ? કે યજ્ઞ કર્યો વગેરે કંઈ, એને જાણે કે સત્કર્મ કર્યું એવું જાણે કે સમજ હોય આપણને. એટલે મીમાંસકોએ ધર્મની, યજ્ઞની કે સત્કર્મની આમ વ્યાખ્યા કેવી કરી હતી કે જે યજ્ઞશાળામાં થાય ને એને સત્કર્મ કહેવાય. એટલે જે યજ્ઞશાળામાં સીમિત હતો ધર્મ, કર્મ, વૈદિક કાળની વાત કરીએ તો યજ્ઞશાળા પૂરતો જ આ ધર્મ સીમિત હતો. તો ગીતામાં દ્વારા ભગવાને બીજી ક્રાંતિ એ સર્જી છે કે યજ્ઞશાળામાં રહેલા ધર્મની પ્રતિષ્ઠા રોજબરોજના જીવન વ્યવહારમાં ભગવાને કરેલી છે. એટલે ધર્મ કે સત્કર્મ માત્ર યજ્ઞશાળા પૂરતો મર્યાદિત નથી. એ તમે બોલો યદ કરોશી યદશ્નાસી યદ જુહોશી વગેરે, એટલે કે આપણે જે કંઈ પણ કરીએ, બોલીએ, જોઈએ એ બધું જ યજ્ઞ કઈ રીતે કહેવાય. 4થા અધ્યાયમાં પણ કેટલા બધા યજ્ઞોનું નિરૂપણ કર્યું. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ દ્વારા એક અન્ન, ભોજન વગેરે ગ્રહણ કરે એ પણ એક યજ્ઞ છે. બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના વગેરે. એટલે દરેકે દરેક કર્મ, લૌકિક કર્મ જે છે બધું આપણે બોલીએ ચાલીએ એ પણ યજ્ઞ બની જાય, ધર્મ બની જાય. ધર્મ એટલે પુણ્ય. સામાન્ય રીતે ધર્મનો અર્થ પુણ્ય થતો હોય છે. તો પુણ્ય બની જાય. એટલે મીમાંસકોના મતે, કર્મકાંડીઓના મતે તમે યજ્ઞમાં કંઈક આહુતિ આપો તો જ પુણ્ય કે અદૃષ્ટ જન્મે, એને જ સત્કર્મ કહેવાય. એનાથી તમને સુખ વગેરે પ્રાપ્ત થાય. સુખી થવા માટે તમારે કંઈક યજ્ઞમાં આહુતિ આપવી પડે. એટલે સુખ એ પુણ્યનું ફળ છે. પુણ્ય કઈ રીતે થાય? યજ્ઞમાં થાય. યજ્ઞશાળામાં તમે બેસો, ઈશ્વરને, દેવતાઓને આહુતિ આપો ને તો તમને પુણ્ય ઉત્પન્ન થાય, સુખ મળે. પરંતુ વ્યવહારમાં એ યજ્ઞશાળામાં સીમિત જે ધર્મ કે પુણ્ય હતું એને ભગવાન રોજબરોજના જીવન વ્યવહારમાં સતત વ્યાપ્ત રૂપે ધર્મની પ્રતિષ્ઠા કરી છે. એટલે એકાંતમાં અપાતો, સંન્યાસી વિરક્તોને અપાતો ઉપદેશ જીવન વ્યવહારમાં, રણ સંગ્રામમાં કે જીવન સંગ્રામમાં લઈ આવ્યા છે. અને ધર્મની પ્રતિષ્ઠા જે પહેલાં યજ્ઞશાળા પૂરતી સીમિત હતી એ ભગવાને રોજબરોજના આવી રીતે આપણા જીવનમાં કરેલી છે. એટલે મીમાંસકોના મતે ધર્મનું જે ફળ હોય એ અદૃષ્ટ,
એટલે કે અત્યારે કર્મ કરશો, દેવતાને આહુતિ આપશો, તો પછી જ્યાં સ્વર્ગમાં, એટલે આપણે આ દેહ વિદાય થાય ને પછી સ્વર્ગમાં જવા મળશે, ત્યાં સુખી થવાશે. અત્યારે તો યજ્ઞનો ધુમાડો અને ગરમીને બધું સહન કરવું પડે. તમને સુખી થવું હોય ને તો આ દેહ છોડીને સ્વર્ગમાં જવું પડે. પણ એવું નથી. ગીતાના ધર્મનું દૃષ્ટ ફળ છે અહીં અને અત્યારે. ગીતા જે ધર્મ શીખવે છે, ધર્મ એટલે યોગશાસ્ત્ર, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર, આ બે મુખ્યત્વે વિષય છે. તો ગીતા જે યોગનો ધર્મનો ઉપદેશ આપે છે, અંતઃકરણ શુદ્ધિ, આપણું અંતઃકરણ હૃદય શુદ્ધ સાત્વિક નિર્મળ બને, તરત જ પ્રસન્ન, રોકડ લાભ જેને કહેવાય. ઓલું શું વ્યાજ મળે એવું બધું નહીં, અત્યારે રોકડ આપણને લાભ મળે છે. એટલે આ પ્રમાણે બે ક્રાંતિ સર્જી છે ભગવાને આ ભગવદ્ ગીતા વડે. તો આપણે પહેલો શ્લોક હવે બોલીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા 9મો અધ્યાય, રાજવિદ્યા રાજગુહ્ય યોગ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ 9મોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનં વિજ્ઞાનસહિतं યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. ઇદં તુ તે ગુહ્યતમં. ઇદમ ભગવાન એટલે જે રહસ્યમય તત્વ જ્ઞાન પીરસવાના છે એને ઇદમ કહે છે. આ જ્ઞાન એટલે આ ગુહ્યતમ એટલે અત્યંત ગોપનીય, અત્યંત રહસ્યમય જ્ઞાન પ્રવક્ષ્યામી, હું તને કહીશ. અનસૂયવે, તું તારા જેવા અનસૂયુ એટલે અસૂયા વગરનાને. અસૂયાની વ્યાખ્યા છે ગુણમાં પણ દોષ દર્શન કરવું. કોઈક વ્યક્તિ સારું કંઈક સત્કર્મ કરતી હોય, ખાલી ઢોંગ કરે છે એમ કહીને આપણે જાણે કે એ સત્કર્મ કરતી હોય ને તો પણ આ કોઈનાથી સહન ના થાય, ઈર્ષ્યા વગેરે, તો એને અસૂયા કહેવાય છે. તો આ જે જ્ઞાન છે એનું ગ્રહણ અસૂયાથી રહિત જે છે ને એને થતું હોય છે. એટલે અનુસૂયવે ચોથી વિભક્તિ છે. અનસૂયુ, જેમ ગુરુ હોય તો ગુરવે, એમ અનસૂયવે. તો અનસૂયુ એવા અર્જુનને ભગવાન આ ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ આપે છે. કેવું જ્ઞાન છે આ? જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. માત્ર માહિતીરૂપ જ્ઞાન નથી. જેમ કે લાડુ બનાવવાના હોય તો શું ભાઈ ઘઉં લઈએ, ઘી લઈએ ને આમ તેમ ભાઈ આમ કરીને બનાવી દેજો, તો આને ખાલી માહિતી આપી કહેવાય. પણ આપણે વિજ્ઞાન સહિતમ જ્ઞાનમ પ્રવક્ષ્યામી. વિજ્ઞાન એટલે અનુભવ, જ્ઞાન એટલે શાસ્ત્રોક્ત જ્ઞાન. શાસ્ત્રોએ કીધું કે ભગવાન આવા છે, જીવ આવો છે, જગત આવું છે, તો એને શાસ્ત્રોક્ત જ્ઞાન કહેવાય, ઇન્ફોર્મેશન કહેવાય, માહિતી કહેવાય. સામાન્ય રીતે આપણે જ્ઞાન વિજ્ઞાન યોગ જે 7મો અધ્યાય હતો એમાં ઘણી બધી જ્ઞાન અને વિજ્ઞાનની ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ હતી. દરેક આચાર્ય, ભક્તિ સંપ્રદાયના જેમ કે વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી, આ બધા આચાર્યોએ પણ જ્ઞાન વિજ્ઞાનનો શો અર્થ કર્યો છે. બહુ સુંદર અર્થ કરેલા બધાએ. તો વિજ્ઞાન સહિતનું જ્ઞાન એટલે કે માત્ર માહિતી રૂપ નહીં પરંતુ અનુભવ પર્યંતનું જ્ઞાન. એટલે એ પ્રમાણે એ જ્ઞાનનો જે વિષય છે પરમાત્મા, એ પરમાત્માના આપણને સાક્ષાત દર્શન થાય, દર્શન પર્યંતનું, પરમાત્માની ઓળખ પર્યંતનું, અનુભવ પર્યંતનું જ્ઞાન હું તને કહીશ. પ્રવક્ષ્યામી યજ જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. એ જાણીને અશુભથી તું મુક્તિ પામીશ, અશુભથી છૂટી જઈશ. તો આ પ્રમાણે પ્રથમ જે શ્લોક છે 9મા અધ્યાયનો. ગુહ્યતમ આ શબ્દ બહુ જ ભગવાનને ગમે છે. એટલે 15મા અધ્યાયમાં પણ 20મા શ્લોકમાં ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયાનઘ, એ પ્રમાણે પણ કીધું છે. એ જાણીને બુદ્ધિમાન થાય છે, કૃતકૃત્ય થાય છે વગેરે. એટલે હે અનસૂયુ અર્જુન, હું તને સર્વથી અધિક ગોપનીય રહસ્યમય અનુભવયુક્ત જ્ઞાન કહીશ. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ ગુહ્યતમમ પ્રવક્ષ્યામી.
એટલે અનુભવ સહિત અનુભવયુક્ત રહસ્યમય સૌથી વધારે મોટું જે રહસ્ય છે એવું જ્ઞાન હું તને કહીશ, જેને પામીને તું અશુભ સંસારથી મુક્ત થઈ જઈશ. અશુભ મોક્ષસે અશુભાત. તો અશુભ આપણે જૂના જમાનામાં અમે તો જોયું જ નથી, પણ તમે લોકોએ કોઈ પોસ્ટકાર્ડ ઉપર અશુભ લખીને આવે તો આપણને જરાક એટલે અશુભ સમાચાર એટલે મૃત્યુના સમાચાર, કોઈ સ્વજન વિદાય લે વગેરે. તો અશુભ એટલે સામાન્ય રીતે મૃત્યુ એવી સમજ પ્રચલિત છે. બીજું શું શું અશુભ છે? અશુભ વસ્તુ એક મૃત્યુ છે, એ એક અશુભ છે. બીજું શું શું અશુભ કહેવાય? અશુભ ખાલી મૃત્યુ જ છે? હા, અજ્ઞાન અશુભ છે. બહુ સુંદર. હા વાપી. બીજું કંઈ અશુભ છે? હા બરોબર. સત ચિત આનંદ. તો મૃત્યુ, અજ્ઞાન અને સત એટલે સતનું વિરોધી મૃત્યુ, ચિત્તનું વિરોધી અજ્ઞાન, આનંદનું વિરોધી દુઃખ. તો આ ત્રણ વસ્તુઓ અશુભ છે. અજ્ઞાન, મૃત્યુ અને દુઃખ, આ ત્રણ વસ્તુઓ અશુભ છે. ત્રણેયથી તું છૂટી જઈશ. અશુભાત મોક્ષ છે, અશુભથી છૂટી જઈશ. તો અશુભ શું છે? અજ્ઞાન, મૃત્યુ અને દુઃખ. આ ત્રણેયથી આપણે ભય, મૃત્યુનો સૌથી વધારે ભય હોય છે. આપણને એમ લાગે કોઈ કે આ ભગવાન લઈ લે તો સારું વગેરે, પણ સૌથી વધારે ભય સામાન્ય રીતે બધાને મૃત્યુથી હોય છે. મૃત્યુનો સૌથી વધારે ભય બધાને હોય છે. પણ મૃત્યુ મિત્ર ક્યારે બને? જો શંકરાચાર્યજીનું નાટક જો જોયું હોય ને આપણે, એક તો દૂરદર્શન ઉપર સંસ્કૃતમાં આવ્યું હતું ઘણા વર્ષો પહેલાં, અને પછી આપણા આશ્રમમાંથી તો ઘણા થયા જ છે, ઉપનિષદ ગંગામાં પણ હશે જ. તો શંકરાચાર્યજી ઓલું કઠોપનિષદનું નચિકેતા યમરાજાવાળું નાટક જોવા ગયા નાના હતા ત્યારે. એટલે જ્ઞાન અને મૃત્યુ એમના નાના બાળકો મિત્રો બની ગયા હતા. એટલે શંકરાચાર્યજી જ્યાં જાય ને ત્યાં બે છોકરાઓ સાથે જ હોય, જ્ઞાન અને મૃત્યુ. એટલે જો આપણી પાસે જ્ઞાન હોય ને તો મૃત્યુ આપણું મિત્ર બની જાય એવું છે. જ્ઞાન અને મૃત્યુ એટલે મૃત્યુને મિત્ર, મૃત્યુ મારો પ્રિય સખા, એવું પુસ્તક છે કાકા સાહેબ કાલેલકરનું. તો મૃત્યુ સખા કે મિત્ર ક્યારે બને? જ્ઞાન હોય ને તો જ. બાકી તો મૃત્યુના દેવતા કોણ છે? યમરાજા. યમરાજાનું વર્ણન કેવું આવે? ભયંકર વર્ણન. આમ આપણા હૃદયના તાતણામાં એ થઈ જાય. કાળા ભમ્મર પાડા ઉપર આવે, મોટા મોટા શિંગડા હોય, કાળો ડ્રેસ પહેર્યો હોય, લાલ આંખો હોય, આમ ડરી જઈએ એવું. પણ આ જ યમરાજા એટલે મૃત્યુના દેવતા અધિષ્ઠાતા છે. તો આ નચિકેતા 5 વર્ષનો બાળક હતો, એને ડર ના લાગ્યો યમરાજાને જોઈને? કેમ ડર ના લાગ્યો? કારણ કે એટલે ભક્ત હોય ને, ભક્ત જિજ્ઞાસુ વગેરે, એના માટે યમરાજા સૌમ્ય રૂપ ધારણ કરે. જે બધા રખડી ખાતા હોય ને ભણતા ના હોય ને એના માટે જ યમરાજા આવું કાળા ભમ્મર પાડા ઉપર આવે. રુદ્રમાં કહેવામાં આવે છે ને, રુદ્ર જે આપણે બોલીએ છીએ રુદ્રાભિષેક, ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતો દૈશવે નમઃ વગેરે, ભગવાન શિવજી ઘોર રૂપ ને અઘોર રૂપ વગેરે વગેરે આવું વર્ણન સાંભળ્યું હોય. તો શિવજી સોમનાથ સૌમ્ય જ છે, ભક્ત માટે સૌમ્ય છે. જે ભગવાનની ભક્તિ ના કરતો હોય, અધર્માચરણ કરતો હોય, પાપ વગેરે કરતો હોય, એના માટે ભગવાન ક્રુદ્ધ એટલે કે રૌદ્ર રૂપ ધારણ કરે છે. એટલે યમરાજા આધિકારિક પુરુષ છે, ભક્ત માટે સૌમ્ય જ હોય. નચિકેતા વગેરે જિજ્ઞાસુ જે ડાયા ડમરા હોય, ભગવદ્ ગીતા ભણતા હોય, એના માટે યમરાજા કાળા ભમ્મર પાડા પર ના આવે, એને તો જ્ઞાન જ આપે. એટલે ક્યાંથી આવ્યું આ બધું? હા, સંસાર બંધનથી, અશુભથી છૂટવાની વાત છે બધી. તો અજ્ઞાન, મૃત્યુ અને દુઃખ આ 3 વસ્તુઓ શુભ છે. આપણને મૃત્યુથી સૌથી વધારે ભય લાગે છે. હવે એટલું જ સમજવાનું છે, મૃત્યુનો ભય ટળી જાય જો જ્ઞાન હોય તો. આપણે આ જે તત્વજ્ઞાન વગેરે હોય ને તો મૃત્યુનો ભય ટળી જાય. એટલે મૃત્યુ ભયભીત કરનારું નથી, હકીકતમાં અજ્ઞાન ભયભીત કરનારું. સૌથી વધારે ડર આપણને મૃત્યુનો લાગે છે. એના પછી સૌથી વધારે એટલે મૃત્યુ પછી સૌથી વધારે ભય આપણને દુઃખનો લાગે છે.
હા કંઈક થાય ને હારે દુઃખ ભોગવવાનું આવશે, કંઈક શારીરિક સ્વાસ્થ્ય, કંઈક સ્વજન વગેરે વિદાયનું, ગમે તે કંઈ પણ ભૌતિક સ્તરે, લાગણીના સ્તરે, બૌદ્ધિક સ્તરે. આવું સંસ્કૃત આવડતું નથી, આ બધું ક્યાંથી આવે છે? બૌદ્ધિક વસ્તુનું પણ આપણને આવી રીતે દુઃખ લાગતું હોય છે. અહંકારની સત્તા પ્રતિષ્ઠા વગેરેનું પણ દુઃખ હોય કે જેટલી સત્તા મળવી જોઈએ, પ્રતિષ્ઠા, ભાવ, કોઈ હરિયો મેં નથી કહેતું કોઈ મને વગેરે, અહંકારના બધા દુઃખ ઘણા હોય છે. તો દુઃખથી પણ ભય લાગે છે. એટલે સૌથી વધારે ડર કે ભય મૃત્યુથી લાગે, એનાથી પછી દુઃખથી, ભાઈ દુઃખ ના આવવું જોઈએ, દુઃખથી ભય લાગે છે આપણને. અને અજ્ઞાનથી તો ભય જરાય લાગતો જ નથી આપણને. અજ્ઞાન છે તો એ ખાઈએ પીએ છે, દાળ ભાત શાક રોટલી, અજ્ઞાનથી ભય લાગે જ કોઈ દિવસ? ના ના, અજ્ઞાનથી, અજ્ઞાનનો ભય લાગે જ ખરો આપણને. એટલે જિજ્ઞાસુ કોને કહેવાય? જેને અજ્ઞાનથી સૌથી વધારે ભય લાગે છે. કોઈક કરીને આ અજ્ઞાનથી મારે છૂટવું છે એમ. અજ્ઞાન આપણને બધાને મૃત્યુ એટલું ભયભીત કરનારું નથી, દુઃખ એટલું ભયભીત કરનારું નથી. આપણને સૌથી વધારે અથવા તો એકમાત્ર ભય અજ્ઞાનનો જ હોવો જોઈએ. એટલે અજ્ઞાન જ અશુભ છે. એ અજ્ઞાનથી છૂટી જઈશ તું, એવું હું જ્ઞાન અનુભવ પર્યંતનું તને આપીશ, એવી ભગવાન અહીંયા શ્લોકમાં પ્રતિજ્ઞા કરે છે. તો ગુહ્યતમ એટલે રહસ્યમય. રહસ્ય વસ્તુ, આ બધી વસ્તુઓ કેમ એવી છે કે આપણે જાતે આપણે કોઈ દિવસ એને પામી શકવાના નથી. રહસ્ય જ કહો, ખજાનો કહો વગેરે, આપણે આપણા જાતે પ્રયત્નથી કે અનુભવથી કંઈક એવી સાધના કરીશું, આમ દિવ્ય અનુભવ થશે વગેરે વગેરે, આપણા પ્રયત્નથી કે કોઈક સાધનાથી આપણે આ વસ્તુને, રહસ્યને પામી શકવાના નથી. ગુહ્યતમ વસ્તુ જીવનું સ્વરૂપ છે. આપણું સ્વરૂપ ગુહ્યતમ છે, અત્યંત રહસ્યમય છે. કોઈ દિવસ આપણને એવી ખબર ના પડે કે હું જે નિત્ય નિરતિશય સુખ વગેરેને, શાંતિ, સલામતી, કે આપણે એક ગોલ, જે લક્ષ્ય છે આપણા જીવનનું, કે સુખી થવું છે, કાયમ માટે સુખી થવું છે, સલામતી જોઈએ છે વગેરે વગેરે, એ આપણા એની એ બહારથી મળે એવી વસ્તુ નથી. 10મા છોકરાનું ઉદાહરણ કહો તમે, તો 10મો સૌથી વધુ રહસ્યમય વસ્તુ છે. કારણ કે 10માને કોઈ દિવસ ખબર નહીં પડે કે જેને શોધું છું ને એ બહાર નથી, અંદર જ છે, હું રૂપે જ છે. એટલા માટે જીવનું સ્વરૂપ અત્યંત રહસ્યમય છે. પછી જગત નરૂપમસ્યેહ તથોપલભ્યતે. આ જગત જેવું દેખાય છે ને એવું નથી. એટલે એવું ક્યારે જણાય? જગતમાં સુખી થવાના વિષયો પ્રાપ્ત કરીને, કર્મો દ્વારા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને, દરેક ભૌતિક લાગણીની, બૌદ્ધિક અહંકારની બધા જ સ્તરે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને પણ આપણે જે પૂર્ણતાને અથવા તો જે શાંતિને, નિરાતને ઝંખી રહ્યા છીએ એ મળતી નથી. એટલે જગતમાં આવું બહિર્મુખ રહીને આપણને સુખ, પૂર્ણતા વગેરે જે કહેવાય, શાંતિ કે નિરાત, એ મળતી નથી. એટલે જગતનું આ કંઈક જાદુ છે. આ જગત એક જાદુ છે, જેના લીધે આપણે જગતમાં જાણે કે કોકના નિયંત્રણમાં છીએ. આપણે ધાર્યું પાર પડતું નથી. ટૂંકમાં જે ધારીને આપણે કર્મ કરતા હોઈએ છીએ એ ધારેલું પાર પડતું નથી. એટલે જગત પણ રહસ્યમય છે. અને જગતનો અવધિ, એટલે કે જગત કેમ આવું દેખાય છે, અત્યારે પણ વૈજ્ઞાનિકો અથવા તો જે બધા હોલિવૂડના બધા આવે છે, અમુક, અમે કોલેજમાં હતા ત્યારે ઘણા એવા મૂવીઝ, પિક્ચર આવ્યા કે જે એવું બતાવે છે આપણને કે આ જગત અત્યારે જેવું દેખાય છે ને એ સાચું નથી, કંઈક દેખાડો છે. એને માયાજાળ અથવા તો મેટ્રિક્સ વગેરે કહેવાય છે. તો જગત જે છે ને આ સાચું નથી, કંઈક દેખાડો છે, કંઈક આભાસ છે. એટલે એનું કંઈક અધિષ્ઠાન અથવા તો એનો આધાર સત્ય છે. એટલે આ જગત જેવું દેખાય જેવું સાચું નથી એવું આપણને અમુક અનુભવો ઉપર વિચાર કરવાથી ખબર પડી જાય. પરંતુ જગત જેના લીધે આવું દેખાય છે ને એ કોઈ દિવસ ખબર ના પડે. એ અત્યંત રહસ્યમય વસ્તુ છે. એ આપણા શાસ્ત્રો અને આચાર્યો દ્વારા જ ખબર પડે છે.
અત્યારના વૈજ્ઞાનિકો આઇન્સ્ટાઈનથી માંડીને મેક્સ પ્લાન વગેરે બધા જે હતા એ લોકોએ તો નક્કી લખી જ દીધું કે જગત મિથ્યા છે. પોતાની સમીકરણોની ભાષામાં જગત મિથ્યા જેવું વૈજ્ઞાનિકોએ પણ કહી દીધું છે. દેશ અને કાળ, રિલેટિવ રિયાલિટી, દેશ કાળ બધું સાપેક્ષ છે. આ શરીરમાં આપણે હોઈએ તો આ જગત આપણને સત્ય લાગે વગેરે વગેરે. રિલેટિવ રિયાલિટીની ઘણી વાતો ખબર હશે બધાને. તો રિલેટિવ છે, સાપેક્ષ છે, એટલે કે નિરપેક્ષ સત્ય નથી આ જગત. જેવું દેખાય છે એવું છે જ એવો કોઈ નિયમ જ નથી વગેરે. એટલે જગત વિશે આટલી આપણને ખબર પડે. વૈજ્ઞાનિકો બુદ્ધિનું આવી રીતે ચકાસણી કરીને પ્રાયોગિક ધોરણે પણ આવું સાબિત કરી શક્યા કે જગત મિથ્યા છે. પ્રાયોગિક ધોરણે. એટલે સાધનોની મદદથી એ લોકોએ સમીકરણોની મદદથી બધું તારવ્યું કે આ જગત મિથ્યા છે. તો ત્યાં સુધી પહોંચી શકાય છે. જગત સાપ મિથ્યા જેવું ક્યારે કહેવાય? જ્યારે દોરી સત્ય હોય તો. એમ અધ્ધરતાલ સાપ મિથ્યા જેવું ના કહેવાય. એટલે કે જગત મિથ્યા છે તો જગતનું જે અધિષ્ઠાન છે ને ત્યાં સુધી આપણે આપણા બૌદ્ધિક પ્રયત્નોથી પહોંચી શકવાના નથી. કારણ કે બુદ્ધિ પોતે જ જગતમાં સર્જાયેલું એક કાર્ય છે. એ જગતના સર્જનહારને જગત કેમ આવું દેખાય છે એ સમજી નહીં શકે. એટલા માટે એને રહસ્યતમ કીધેલું છે. વેદાંત એવું સમજાવે છે જીવ જગત અને આવી રીતે બાબતમાં, પરમાત્માની બાબતમાં અવિદ્યાને લીધે પરમાત્માનો જે રૂપ, પરમાત્માનું જે અંશ કે રૂપ દેખાય છે એ જગત છે. અજ્ઞાનને લીધે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનો જે રૂપ કે જે અંશ દેખાય છે ને એ જગત છે. પરમાત્મા જ અવિદ્યાને લીધે જગત રૂપે દેખાય છે એવું સમજો. અથવા તો અવિદ્યાને લીધે પરમાત્માનો જે રૂપ આપણને દ્રષ્ટિગોચર થાય છે એને જગત કીધું. અવિદ્યાને લીધે પરમાત્માનું જે રૂપ ઢંકાઈ ગયું એ જીવ છે. અવિદ્યાને લીધે પરમાત્માનો જે રૂપ દેખાય છે એ જગત છે. અવિદ્યાને લીધે પરમાત્માનું જે રૂપ ઢંકાઈ ગયું ને એ જીવ છે. બરાબર? એટલે જીવ, જગત અને પરમાત્મા ત્રણેય જુદી જુદી વસ્તુઓ છે નહીં, બધું એક જ છે હકીકતે. તો પરમાત્મા જ છે. પરમાત્મા જ અજ્ઞાનને લીધે જગત રૂપે જણાઈ રહ્યા છે. પરમાત્મા જ અજ્ઞાનને લીધે જીવ રૂપે ઢંકાઈ ગયા છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. એટલે જીવ જેને કહીએ છીએ ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. જીવ રૂપે જે બોલનારો, જાણનારો, કરનારો, ભોગવનારો છે ને એ પરમાત્મા જ છે. સુખી દુઃખી થનારો પણ પરમાત્મા જ છે. એટલે જીવ રૂપે પરમાત્માનો જે રૂપ, જે અંશ ઢંકાઈ ગયો ને અવિદ્યાને લીધે એ જીવ છે. એટલે હા, જરાક વાક્યો આમ તેમ લાગતા હશે પણ સમજી તો ગયા જ છો એવું હું માનું છું. અવિદ્યાને લીધે પરમાત્મા જે રૂપે જણાય એ જગત કીધું. અવિદ્યાને લીધે પરમાત્માનું જે રૂપ ઢંકાઈ ગયું છે ને એ જીવ છે. જે દેખાય છે જગત છે, જે ઢંકાઈ ગયું એ જીવ છે. એટલે જીવનું સ્વરૂપ છે ને રહસ્યમય વસ્તુ છે, ગુહ્યતમ વસ્તુ છે. આપણી જાતે કોઈ દિવસ ખબર નહીં પડે કે હું કોણ છું. એટલે આ પ્રમાણે બહુ સુંદર સમજાવે છે. એટલે અજ્ઞાન જ આવી રીતે પરમાત્માને જીવ અને જગત રૂપે બતાવે છે. ઇદંતુ તે તું શબ્દ છે પરંતુ એટલે કે પહેલા 8મા અધ્યાય કરતાં જરા વિષય જુદો છે. એવું કીધું. પછી જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ એક એ વાત થોડી કરવાની છે. ફરીથી આપણે જ્ઞાન અને વિજ્ઞાનની થોડીક સમજ પ્રાપ્ત કરી લઈએ. સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ કરાવનારું જ્ઞાન તને કહીશ. પહેલાં બીજા ઘણા બધા જ્ઞાન તને કહ્યા હતા, પરંતુ આ જે જ્ઞાન છે એ સદ્યો મુક્તિ આપનારું છે, માટે ગુહ્યતમ છે. સગુણ બ્રહ્મ વિષયક જે જ્ઞાન છે, જે કીધું ને દૃષ્ટાંત પંચદશી 15 દૃષ્ટાંતો 7મા અધ્યાયમાં આપ્યા. રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયો બલમ બલવતામ ચાહમ, બળવાનનું બળ હું છું વગેરે વગેરે. જે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી. સગુણ બ્રહ્મ વિષયક જ્ઞાન છે એવા ઘણા જ્ઞાન ભગવાને આગળ કહ્યા છે, પરંતુ આ અત્યંત રહસ્યમય જ્ઞાન છે. ચાલો, જ્ઞાન અને વિજ્ઞાન એટલે સમજી લઈએ. જ્ઞાન એટલે
શાસ્ત્ર પાસેથી આપણને જે માહિતી મળે છે પરમાત્મા વિષયક, ભાઈ શંકર ભગવાન એટલે ત્રિપુંડ હોય અને ત્રીજું નેત્ર હોય, ત્રિશૂળ હોય, વૃષભ ધ્વજ હોય, પંચમુખી હોય, ગજાંબર ને વ્યાઘ્રાંબર બધું હોય, કૈલાસમાં હોય, ઈષ્ટ દેવતાના સગુણ રૂપ શ્યામ સુંદર આવા હોય, માખણ ચોર હોય, વ્રજમાં અને ગોકુળમાં હોય, એટલે શ્રી કૃષ્ણ, રામ, શંકર ભગવાન, દેવી, ગણપતિજી વગેરે. તો ઈષ્ટ દેવતાના રૂપ વિષયક જે આપણને શાસ્ત્ર પાસેથી મળે છે, સગુણ રૂપ, સૌપાધિક રૂપ, એને જ્ઞાન કહેવાય. એટલે જે શંકર ભગવાન આવા છે, શાસ્ત્ર સિવાય આપણને કોઈ દિવસ ખબર ના પડે કે આ શંકર ભગવાન કહેવાય, આ રામ કહેવાય, આ કૃષ્ણ કહેવાય વગેરે. એટલે જે વસ્તુ, જે જ્ઞાન આપણને માત્ર ને માત્ર શાસ્ત્ર પાસેથી જ મળે છે, એમાં આપણો કોઈ અનુભવ પ્રમાણ નથી, એને જ્ઞાન કહેવાય. અને એટલે શાસ્ત્ર પાસેથી આપણે આપણી બુદ્ધિથી જાણી શકવાના નથી કે કૈલાસમાં આવી રીતે શંકર હોય વગેરે. એટલે શાસ્ત્ર પાસેથી જ જાણીએ એને જ્ઞાન કહેવાય. સામાન્ય રીતે સગુણ સોપાધિક જે રૂપ છે એનું જે આપણને માહિતી મળે છે એને જ્ઞાન કહેવાય. સર્વદા છે રૂપે પણ આપણને જે જ્ઞાન થાય છે એને જ્ઞાન કહેવાય. જ્ઞાન અને વિજ્ઞાન, બધા અલંકારો છે એમાં સુવર્ણના દર્શન કરીએ. બધા ઘડા ઈંટ વગેરે જે કંઈ પણ કોડિયા નળિયા છે એમાં માટીના દર્શન કરીએ. બધા કાર્યમાં ઉપાદાનના દર્શન કરીએ એને જ્ઞાન કહેવાય. બધા જ કાર્યમાં ઉપાદાનના દર્શન કરીએ એને જ્ઞાન કહેવાય. જગતના અનેક બધા નામ રૂપો છે અને ઉપાધિઓ છે, એમાં અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા સચ્ચિદાનંદના દર્શન કરીએ, જ્ઞાન કહેવાય. તો વિજ્ઞાન કોને કહેવાય? સુવર્ણ જ કેવી રીતે અનેક બધા નામરૂપ અલંકારોમાં પ્રયોજનવાળા અલંકારો રૂપે પ્રગટ થઈ રહ્યું છે એવું સમજીએ એને વિજ્ઞાન કહેવાય. જો અનેક અલંકારોમાં સુવર્ણ દર્શન કરીએ એને જ્ઞાન કહેવાય. સુવર્ણમાં અનેક બધા નામરૂપ પ્રયોજનવાળા અલંકારો અધ્યારોપિત છે. હકીકતમાં જે છે સુવર્ણ તત્વ જ છે. એક તત્વમાં જ બધા નામરૂપનો અધ્યારોપ થયેલો છે. એટલે સુવર્ણમાં અલંકારો અધ્યારોપિત છે એવું દર્શન કરીએ એને વિજ્ઞાન કહેવાય. અલંકારોમાં સુવર્ણના દર્શન કરીએ એને જ્ઞાન કહેવાય. એવી જ રીતે જે ઈશ્વરનું જે સગુણ સાકાર રૂપ છે એને જ્ઞાન કીધું. અને શાસ્ત્રની જે એનો જે અનુભવ થાય આપણને, અનુભવ ઈશ્વરનો કેવી રીતે થાય છે? સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનો હું રૂપે થાય છે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે થાય છે, એટલે એને વિજ્ઞાન કહેવાય. શંકર ભગવાનનું કૈલાસવાસી રૂપનું જે વર્ણન છે એને જ્ઞાન કીધું. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરાહા એમ કરીને એ શંકર ભગવાનને આપણે આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઓળખીએ. આત્મા ત્વમ ગિરિજામતિ શિવમાનસ પૂજાનો શ્લોક છે. તો જે મારા હૃદયમાં રહીને ગિરિજામતિ સહચરાહા પ્રાણાહા, પ્રાણપાન વ્યાનુદાન એ તો શંકર ભગવાન સહચરો છે, પ્રાણા શરીરમ ગૃહમ વગેરે એમ કરીને જે ચૈતન્ય આ ઉપાધિમાં હું રૂપે ઉપલબ્ધ થઈ રહ્યું છે એ સાક્ષાત શંકર ભગવાન જ છે. મારી બુદ્ધિ માં પાર્વતી છે, એ રીતે આપણે દર્શન કરીએ ને એને વિજ્ઞાન કીધું. કે જે ચૈતન્યને હું રૂપે હું અનુભવી રહ્યો છું એ સાક્ષાત મારા ઈષ્ટ દેવતા જ છે. અહંગ્રહ ઉપાસના વગેરે જેને કહેવાય આને વિજ્ઞાન કહેવામાં આવે છે. કે શંકર ભગવાન કેવા છે એને જ્ઞાન કીધું. હું જે ચૈતન્ય સ્વરૂપને હું રૂપે અનુભવી રહ્યો છું એ શંકર ભગવાન જ છે, આને વિજ્ઞાન કીધું છે. એટલે જ્ઞાન વિજ્ઞાન વગેરે. બીજું કંસ ચાણૂર મર્દનમ આપણે જે કીધેલું છે, તો કંસને માર્યો શ્રી કૃષ્ણ પરમાત્માએ, ચાણૂરને મારા ખ્યાલથી બલરામજીએ મારેલો છે. એટલે કંસ અજ્ઞાનના સ્થાને છે. તો શ્રી કૃષ્ણ જે જ્ઞાન છે, જ્ઞાન સ્વરૂપ છે શ્રી કૃષ્ણ પરમાત્મા, એ અજ્ઞાનનો નાશ કરે છે. અને ચાણૂર જે છે એ અજ્ઞાનના આશ્રય રહેલા જે છે બધા કામ ક્રોધ લોભ મોહ વગેરે જે કંઈ પણ અધ્યાસ કહો, મોહ કહો, ભ્રમ કહો, અજ્ઞાનના આશ્રય શું શું રહેલું હોય એ બધું ચાણૂર કહેવાય. એનો વધ કોણ કરે? બલરામજી. તો બલરામજી એટલે ભક્તિ, એટલે આચાર્ય હોય. જો આ બધું ભક્તિ સંપ્રદાયનું છે. એટલે કંસનો વધ કૃષ્ણ કરે, ચાણૂરનો વધ આ વિજ્ઞાન કરે, એટલે કે ભક્તિ વગેરે કરે એ પ્રમાણે.
જો એક જ વસ્તુને સમજાવવાની જુદી જુદી આપણા આચાર્યો બહુ સુંદર રીતે સમજાવે છે. સગુણ સોપાધિક. હા, ઈશ્વરને આપણે શાસ્ત્ર પાસેથી જાણીએ, શંકર ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શ્યામ સુંદર રૂપનું બહુ વર્ણન સાંભળીએ, ભાગવતનું શ્રવણ કરીએ વગેરે, તો પણ એ જેટલું પણ આપણે શ્રવણ કરીએ અને બધો જેનો લાભ લઈએ, છતાં શ્રી કૃષ્ણ મારાથી તો જુદા છે, ક્યાં છે, વ્રજમાં છે કે થયા વગેરે. આપણને એવું જ લાગે કે શંકર ભગવાન તું છે, ના ભાઈ શંકર ભગવાન તો ઉપાસ્ય છે વગેરે વગેરે. આપણે હું ના કહેવું શંકર ભાઈ, આમાં આપણને સંકોચ થાય જાણે કે. એટલે શાસ્ત્ર પાસેથી સગુણ સાકાર સોપાધિક રૂપનું જેટલું વર્ણન આપણે સાંભળીશું એનાથી એ પરમાત્મા આપણાથી જુદા જ લાગશે આપણને. પરંતુ વિજ્ઞાન કોણે કીધું છે? જે હૃદયસ્થ ચૈતન્યને હું રૂપે હું અનુભવી રહ્યો છું. એટલે વિજ્ઞાનથી છે ને એ જે ઈષ્ટ દેવતા શંકર ભગવાન છે એનું સાચું નિર્વિશેષ સ્વરૂપ એ આપણને જાણવા મળે છે. એટલે જ્ઞાનથી હંમેશા આપણને લાગે કે શંકર ભગવાન જુદા છે, પણ શંકર ભગવાનનું વિજ્ઞાન કેવું હોય? એ નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક ચૈતન્ય સ્વરૂપ જ છે, એને વિજ્ઞાન કહેવામાં આવે. એ આપણાથી જુદા રહેતા નથી. નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક ચૈતન્ય કંઈ કરે નહીં, કંઈ સાંભળે નહીં, કશું જ કરે નહીં. આપણે દુઃખી થતા હોય તો કંઈ આપણી પ્રાર્થના સાંભળે નહીં. આપણી પ્રાર્થના તો સગુણ જ સાંભળે, જેને કાન હોય, મન હોય વગેરે બધું. એટલે સગુણ સાકાર સોપાધિક સ્વરૂપની ભક્તિ કરવાની, એને પ્રાર્થના કરવાની કે ભલા તું કંઈક કર, મને હું શું કે ત્રાહિમામ પાહિમામ સાંભળવો તો જોઈએ ને. એટલે જાણે કે કેવું પુરાણોમાં વર્ણન છે, ભગવાન ક્ષીર સાગરમાં સૂતેલા છે, નારાયણ ભગવાન ક્ષીર સાગરમાં સૂતેલા છે, તોય આ ઓલા કંસ ને જરાસન ને બધા કેટલાય બધા રાવણ ને બધા અસુરો બહુ હેરાન કરે છે, હિરણ્યકશિપુ. એટલે તોય ઓલા સૂતેલા જ છે. એટલે કે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ છે, શુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ છે. એને આ બધાથી કંઈ લાગે વળગે નહીં. પછી ભક્તો એને ઉઠાડે, અલા જાગો, શું છે, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ભગવાન જાગો, ભક્તોના દુઃખો દૂર કરો હવે. તો એ આપણી પ્રાર્થના સાંભળે, રામકૃષ્ણ રૂપે અવતરીને પછી કંસનો અને બધાનો વધ કરે ટૂંકમાં. એટલે આપણી સત્તામાં જે આવે છે ને એ સગુણ સાકાર સોપાધિક સ્વરૂપ, જેની સાથે આપણે લાગણીપૂર્વક જોડાઈ શકીએ છીએ. એટલે સગુણ સાકાર સોપાધિક સ્વરૂપ સાથે વ્યવહાર થઈ શકે, એને કંઈક અર્પણ કરી શકાય, એની ભક્તિ કરી શકાય. એટલે જ્ઞાન આને કહેવાય. અને નિર્ગુણ નિર્વિશેષ કશું સાંભળે નહીં આપણું, એ તો એ બેઠો બેઠો ઊંઘ્યા જ કરે, આપણને ગમે તે થતું હોય. પરંતુ એનું જ્ઞાન જે છે ને એ મોક્ષ આપનારું છે, બધા દુઃખોથી કાયમી મુક્તિ આપનારું છે. એટલે એને વિજ્ઞાન કીધેલું છે. આવી સુંદર બધી વાતો આપણે 7મા અધ્યાયમાં કરેલી જ છે. એટલે જ્ઞાન અને વિજ્ઞાન, એટલે કે જ્ઞાન વગર, સગુણ સાકાર સોપાધિક સ્વરૂપના જ્ઞાન વગર મોક્ષ વગેરે પ્રાપ્ત ન થાય. એટલે એ પણ જરૂરી છે. અને એટલે અધૂરું છે આપણી સાધના. સગુણની ભક્તિ વગર નિર્ગુણનું જ્ઞાન ન થાય, અને નિર્ગુણનું જ્ઞાન સગુણની ભક્તિ વગર અધૂરું છે. સગુણની ભક્તિ વગર નિર્ગુણ સ્વરૂપનું પરમાત્મા હૃદયસ્થ જ છે એ આપણને વિજ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. એટલે સગુણની ભક્તિ હશે તો જ નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થશે. અને નિર્ગુણ સ્વરૂપનું જે ઓળખ છે એ સગુણની ભક્તિ વગર અધૂરું છે એવું કહેવામાં આવે છે. એટલે અનુભવ પર્યંતનું જ્ઞાન હું તને કહીશ. જ્ઞાન અને વિજ્ઞાન આ શબ્દો છે. અશુભ એટલે અજ્ઞાન, મૃત્યુ અને દુઃખ, આ ત્રણેયથી તું કાયમ માટે છૂટી જઈશ. તો આ પ્રમાણે કીધું. તો હવે ચાલો શંકરાચાર્યજી કંઈક કહે છે આમાં. બુદ્ધો સન્નિકૃત્ય ઇદમ એટલે સાક્ષાત આ જ્ઞાન. ઇદમ એટલે આ હાથ, એમ આપણે જેનો અનુભવ થઈ શકે છે, પ્રત્યક્ષ છે આપણા માટે, સાક્ષાત આપણા માટે ઉપલબ્ધ છે. તો એ રૂપે હું તને આ જ્ઞાન અને વિજ્ઞાનનું હું નિરૂપણ કરીશ. અનસૂયવે એક શબ્દ બહુ સુંદર છે. તો અસૂયાનો સામાન્ય અર્થ આપણે જોયો. તો એટલે શું? તો વક્તાની વિવક્ષાને જે સમજે નહીં અને એમાં દોષ જુએ,
આ બરોબર નથી કીધું વગેરે. એટલે વક્તાની વિવક્ષા પકડીએ નહીં. વિવક્ષા એટલે જે અર્થ વક્તા પોતે હૃદયમાં સમજીને પોતાની બુદ્ધિમાં ધારણ કરીને જે અર્થ પહોંચાડવા માગે છે, જેને ટાર્ગેટેડ મિનિંગ કહેવાય. જે અર્થ હું પહોંચાડવા માગે છે એ ગ્રહણ ના કરીએ અને પોતાના જ માન્યતાઓ પ્રમાણેનો અર્થ ગ્રહણ કરીને દોષ જોઈએ ને એને અસૂયા કીધેલી છે. આ થોડીક સૂક્ષ્મ વ્યાખ્યા છે. તાત્પર્ય ગ્રહણ ન થાય ને તો જ આપણે વાંધો ઉઠાઈએ. જો આપણે શંકરાચાર્યજીનું ભાષ્ય ઘણીવાર ભણતા હોઈએ તો નનું કરીને પૂર્વ પક્ષી આવે, પછી મધ્યસ્થી હોય છે અને એકદેશી હોય છે. જો આપણે ઉપનિષદોના ભાષ્યોનું અધ્યયન કરતા હોઈએ ને તો એમાં આ શબ્દો આવે છે. એકદેશી પૂછે છે, મધ્યસ્થી પૂછે છે વગેરે. તો એકદેશી મધ્યસ્થી આ બધા શું છે? એટલે પૂર્વ પક્ષી તો સિદ્ધાંતિના જે વિચાર છે, સિદ્ધાંત જે છે ને એનું ખંડન કરવાનો જ પ્રયત્ન કરે પૂર્વ પક્ષી. એટલે વેદાંત વિરુદ્ધનો જે મત હોય પૂર્વ પક્ષ હોય. એકદેશી એટલે શું કે વેદાંતનો વિવક્ષા કે તાત્પર્ય ગ્રહણ ના કર્યું હોય. એક દેશ વેદાંતના એક દેશને સ્વીકારે, અમુક ભાગને સ્વીકારે. એવું કહેવાય કે થોડું ભણીને જતો રહ્યો એવું જાણે કે કહેવાય. પૂરેપૂરું શ્રવણ જેને નથી કર્યું, એટલે કે વેદાંતનું પૂરેપૂરું શ્રવણ, તાત્પર્ય જેને ગ્રહણ નથી થયું, એટલે એક દેશી કે હેડો ને આવું માનીએ તો બધી ચર્ચા સમાપ્ત થઈ જાય. એક દેશી આવું માની લો ને પતી જાય બધું એમ. એટલે એક દેશી વેદાંતના અમુક ભાગને સ્વીકારે છે. જેમ કે ચૈતન્યના સજાતીય ભેદ, એટલે અત્યારે આપણે કેટલા ચૈતન્યો છીએ? 1 2 3 4 5 એમ કરીને 15 20 જે ચૈતન્ય છીએ, બરોબર ને? આટલા વક્તા છે, જોનારા સાંભળનારા જીવો છે, ચૈતન્ય અનેક છે. તો ચૈતન્યની અનેકતા અનુભવથી સિદ્ધ છે, માટે ચૈતન્ય અનેક છે. હકીકતમાં અંતઃકરણ અનેક છે, ચૈતન્ય એક જ છે. સર્વ ઉપાધિમાં, સર્વ વાણીમાં રહીને બોલનારું એક જ છે, સર્વ કાનમાં રહીને સાંભળનારો એક જ છે. એ સાંભળનારો અનેક નથી, એક જ છે. બોલનારો એક જ છે. એટલે કોઈ એણે મારું અપમાન કર્યું, એણે આવું નહોતું બોલવું જોઈતું, આ બધા પ્રશ્નો આને લાગણીના પ્રશ્નો કહેવાય. એટલે વેદાંત આ લાગણીના પ્રશ્નોને ઉકે. મને ભૂખ લાગી છે, વેદાંત શું કહે આપણને? શું આત્મા ભૂખ વગરનો છે, તરસ વગરનો છે? એમ નહીં. વેદાંત પાસે કયો ઉપાય કે આપણે સમજવાનો છે? લાગણીના જે પ્રશ્નો છે, સમસ્યાઓ, એને વેદાંત ઉકેલે છે. ભૌતિક એટલે કે વ્યાવહારિક પ્રશ્નો છે, ભૂખ તો એના માટે ખાવાનું હોય, એમાં વેદાંત પાસે ના જવાનું હોય. ભૂખ લાગે તો વેદાંત પાસે ઉપાય માંગવા જવાય? વેદાંત તો કહે છે આત્મા તો ભૂખ વગરનો, તરસ વગરનો છે. નહીં નહીં, જે વ્યાવહારિક સમસ્યા છે એનો ઉપાય વ્યાવહારિક જગતમાં જ છે. જે આપણે ઊભી કરેલી, જેને પ્રાતિભાષિક કહેવાય, અથવા તો લાગણીના સ્તરના જેટલા પણ સમસ્યાઓ છે એ બધી વેદાંત ઉકેલે છે. વેદાંત ડઝન્ટ સી એની પ્રોબ્લેમ. સાયકોલોજી કેનોટ સોલ્વ પ્રોબ્લેમ, વેદાંત ડઝન્ટ સી એની પ્રોબ્લેમ. એવું છે, કોઈ સમસ્યા જ નથી. સાયકોલોજી તો એવું કહે કે હા આવું છે, એનું કારણ આવું છે, એનું કારણ આવું છે, એમ કરીને બધું ચાલ્યા કરે. પણ એવું નથી. વેદાંતમાં લાગણીની જે સ્તરની સમસ્યાઓ છે એને ઉકેલે છે. હા, અનસૂયા એટલે વક્તાની વિવક્ષાને ન સમજીને દોષ જોવે એને અસૂયા કીધેલી છે. તાત્પર્ય ગ્રહણ ના થાય. એક દેશી મધ્યસ્થીની વાત હતી. હા, એક દેશી એટલે આવું અધૂરું સાંભળે એને એક દેશી કહેવાય. મધ્યસ્થી એટલે છે ને જે વાત પતાવી છે એને, હેડો ને હવે આરતીમાં જઈએ એમ, ચલો ને સારું થોડું તમારું માનો ને થોડું તમારું માનો, ચલો હવે જઈએ એમ, એને મધ્યસ્થી એટલે આવી રીતે. ઇન્દ્ર વિરોચન ના, એટલે જ્યારે ભાષ્યમાં ચર્ચા આવે ને ત્યારે એક દેશી જાણે કે આપણને આ તો આપણા જ પક્ષનો જ એવું લાગે. એક દેશી એટલે વેદાંત જે છે પણ પૂરેપૂરું નથી જવાનું. મધ્યસ્થીને તો સિદ્ધાંત સાથે કંઈ નાવા નીચવાનો જ સંબંધ નથી, એને તો જવું છે અહીંથી એમ, ચર્ચા પૂરી કરવી છે એમ. એટલે પૂર્વ પક્ષ અને સિદ્ધાંત બે જણા જ્યારે આર્ગ્યુમેન્ટ કરતા હોય ત્યારે મધ્યસ્થી જે હોય, હેડો થોડું તમારું રાખો, થોડું તમારું રાખો, હેડો જઈએ હવે. પણ એક દેશી તો વેદાંતનો અમુક ભાગ સ્વીકારે છે પણ પૂરેપૂરું. એટલે શું, સાબુ લગાડીને જતો રહ્યો, એણે સાબુ કાઢ્યો જ નહીં.
પાણી ખતમ થઈ ગયું કે જે હોય, ખતમ તો નથી થયું પણ સાબુ લગાડીને જતો રહ્યો, પણ સાબુ કાઢવાનો હોય એટલે એ બધું અધ્યારોપ સાંભળીને જતો રહ્યો, અપવાદ સાંભળ્યો જ નહીં, એને એકદેશી કહેવાય. હા ચાલો, શું હતું? હા, અસૂયા. એટલે અદ્વૈતનો ઉપદેશ ત્યારે જ અપાય જ્યારે શ્રોતા જે વસ્તુ જેવી છે એવી સમજવા માટે તૈયાર હોય. એટલે આત્મા, જીવ, જગત આ વસ્તુ જેવી છે, જગત મિથ્યા જેવું સાંભળીને આમ આપણને કંઈક થઈ જતું હોય, જેને જગતમાં સુખ બુદ્ધિ છે એની આગળ જગત મિથ્યા જેવું ના કહેવાય. બધું જીવ અવિનાશી છે ગમે ત્યાં જઈને ના બોલાય. સ્વજને કોઈકની વિદાય લઈ હોય ને ત્યાં જઈને બોલીએ જીવ અવિનાશી છે એટલે આ વગેરે, એટલે ગમે ત્યાં એવું બધું ના બોલાય એમ. અદ્વૈતનો ઉપદેશ ત્યારે જ અપાય જ્યારે શ્રોતા વસ્તુના સ્વરૂપને, સ્વભાવને સમજવા માટે, ઓળખવા માટે તૈયાર હોય વગેરે. એટલે એને સમજવાનો પ્રયત્ન કરે ને તો પછી એ અસૂયા વગરનો કહેવાય, દોષ ન જુએ. હા, અસૂયા વગરના હોવું ને એ બહુ જ સુંદર અધિકારિત્વ છે વેદાંત શ્રવણ માટેનું. કારણ કે કેવું છે કે આંખથી જોવાનો આ વિષય નથી. આપણને એવું લાગે કે તત્વમસીના અર્થરૂપે આપણને મળે, વાણીના વિષય રૂપે આમ કંઈક શાસ્ત્ર પાસેથી, ઉપનિષદો પાસેથી આપણે જાણી લઈશું, હા ભાષ્યમાં શું કીધું છે વગેરે વગેરે, એમ કંઈ મેળ પડે એવો નથી. એટલે કે ઉપદેશ જે છે એના તાત્પર્યને સમજવાનું છે. કોઈ વસ્તુ આંખથી જોવાનો આ વિષય નથી, આંખને જોનારા રૂપે એને ઓળખવાનો છે. એટલે એક જુદા જ પ્રકારની માનસિકતા પરમાત્માના જ્ઞાન માટે જોઈએ છે. હંમેશા પરમાત્માનું જે રૂપ, શ્યામ સુંદરનો વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત, બહુ સુંદર વર્ણન આવે શ્રી કૃષ્ણ પરમાત્માનું. એ આંખથી જોવાનું નથી. અધર્મ મધુરમ વદનમ મધુરમ, આ બધું કીધેલું છે. અધર્મ બધું મધુર છે. મધુર શેના માટે છે? કારણ કે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે છે, આત્મ સ્વરૂપે છે, માટે એમનું અધર મધુર છે, વદન મધુર છે. એટલે આ રીતે આંખથી જોવાનું નથી, એ આંખથી જોવાની ક્રિયા દર્શનનો પ્રયોજક છે. જેના લીધે આંખ જોવે છે વગેરે વગેરે, એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની ઓળખ આપણે કરવાની છે. એટલે અહીંયા અસૂયા રહિતને વિદ્યા આપીએ તો એ વિદ્યા બળવાન બને છે. એટલે અનસૂયવે એ દ્વારા ભગવાને અહીં કીધું છે કે તું અસૂયાથી રહિત છે, માટે તને આપેલું આ જ્ઞાન છે એ અત્યંત વીર્યવતી વિદ્યા, વીર્યવાન બનવી જોઈએ. એટલે વક્તામાં અને વક્તૃત્વમાં દોષ ન જુએ અનસૂયું જે છે અર્જુને. અને જ્ઞાન અને વિજ્ઞાનનું આવું સુંદર અહીંયા આવી રીતે નિરૂપણ થયેલું છે. આપણે એક સાર રૂપે એટલું સમજવાનું, અજ્ઞાન, મૃત્યુ અને દુઃખ આ ત્રણેયથી છોડાવનારું જ્ઞાન, આ તત્વજ્ઞાન અહીંયા ઉપદેશવાના છે ભગવાન. અજ્ઞાનથી સૌથી વધારે ભય લાગવો જોઈએ, મૃત્યુ અને દુઃખથી નહીં. એ તો અજ્ઞાનની જ ઉપજ છે. એટલે અશુભથી છૂટી જઈશું, એટલે કે અવિદ્યાથી છૂટી જઈશું, એવું આ તત્વજ્ઞાન છે અહીંયા. અને બીજું આમ ભાષ્યમાં કિમ વિશિષ્ટમ વિજ્ઞાન સહિતમ, વિજ્ઞાન સહિત આ તત્વનું જ્ઞાન આ પરમાત્માનું આપીશ, એટલે કે આપણાથી જુદું એ નહીં રહે. પરમાત્માનું એવું જ્ઞાન હોય કે જે પરમાત્મા આપણા આત્મ અભિન્ન સ્વરૂપે જ ઓળખાય. દસમાનું જ્ઞાન આપવું હોય વિજ્ઞાન સહિત, 10મા છોકરાનું ઉદાહરણ છે, એમાં એક પ્રશ્ન 10 છોકરાઓને પૂછીએ કે 10મો કેવો લાગતો હતો, તમે જેને શોધી રહ્યા છો કેવો લાગતો હતો? જેને શોધી રહ્યા છે એનું વર્ણન નહીં કરી શકે. 10મો કેવો લાગતો હતો એવું પૂછીએ તો એની હાઇટ, બોડી કેવી હતી, મૂછો હતી, દાઢી હતી, શું હતું, કાળો ધોરો ગોળો કેવો હતો? 10 છોકરાઓને પૂછીએ તમે કોને શોધી રહ્યા છો? ચલો 10માને શોધી રહ્યા છીએ, કેવો લાગતો તો હું જરા મદદ કરું તો? ખબર જ નથી કે જેને શોધી રહ્યા છીએ ને એ કેવો લાગતો તો એવું વિચારવાની સૂઝતું જ નથી. આને અજ્ઞાન કહેવાય. સામાન્ય રીતે અજ્ઞાન એટલે શું? આમ અજ્ઞાન એટલે આપણને અવિદ્યા અને આમ ઢાંકી દે છે ને આવું તેવું એવું સમજ હોય છે. અજ્ઞાન એટલે આપણો સૌથી પહેલો નીલકંઠ મહાદેવનો જે ક્લાસ હતો
એટલે કોઈ પણ જગ્યાએ વસ્ત્રાલમાં આપણે રામજી મંદિર હતું ત્યારે પણ આપણે એક ક્લાસ લીધો તો ત્યાં રામ ભગવાનની વાત કરી, ક્યાંક શિવ મહિમાના પ્રવચન હોય તો શંકર ભગવાનની વાત કરું. અહીંયા આપણે કૃષ્ણ ભગવાનની વાત કરી હતી. એ કૃષ્ણ ભગવાનના ભક્તોના નામ બોલીએ આપણે, ચલો ભક્તોનું ગુણગાન કરીએ ને તો ભગવાનને બહુ ગમે. એટલે આપણે શરૂઆત જાણે સત્સંગની ભક્તોના ગણતરીથી ભક્તોના મહિમાને યાદ કરીને કરીએ. ચલો ધ્રુવ છે, પ્રહલાદ છે, ભાગવતના અમરીશના અંતેને બધા આપણે યાદ કરીએ. હજી બીજા કોણ છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો? આપણે બધાએ થોડા બધા જેટલાય પ્રસિદ્ધ છે બધા બોલેલા, બરાબર. પછી મેં એવું કીધું હતું કે આમાં એક વસ્તુ રહી ગઈ છે, એક ભક્તનો આપણે ભૂલી ગયા છીએ. કોણ છે? ત્યાં આપણે પોતાને, કેમ આપણે કૃષ્ણ ભગવાનના ભક્ત નથી? આને અજ્ઞાન કહેવાય. એટલે પોતાની ગણતરી ન કરવા દે ને એ એન્ટિટીને અજ્ઞાન કીધું છે. હંમેશા આ 10મો કોઈ દિવસ એને સૂઝે જ નહીં કે જેને શોધવું જોઈએ કેવો લાગતો તો એ તો જોવું. આને અજ્ઞાન કહેવાય. એટલે અજ્ઞાન છે ને રવાડે ચડાવે છે. 10માને શોધાયા જ અનંતકાળથી શોધે જ રાખે છે. એટલે અજ્ઞાન જે આપણને રવાડે ચડાવે છે. એટલે અજ્ઞાનથી સૌથી વધારે ભય લાગવો જોઈએ. એટલે આ પ્રમાણે સુંદર પરમાત્માનું નિર્વેશ સ્વરૂપનું, વેશ સહિતના પરમાત્માનું તો સુંદર બધું વર્ણન છે જ. પરમાત્માનું સાચું નિર્વેશ સ્વરૂપ કેવું છે તો એ આપણને આ અધ્યાયમાં મળે છે. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યદ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત, અશુભથી મુક્ત થઈ જઈશ. સુંદર. હવે બીજા શ્લોકમાં જ્ઞાનની પ્રશંસા કરે છે, જ્ઞાનનો મહિમા મહત્તા બતાવે છે. અને ત્રીજા શ્લોકમાં આ જ્ઞાન જે પ્રાપ્ત નથી કરતા એની નિંદા કરે છે. એટલે બંને રીતે આવી રીતે સ્તુતિ અને મહિમા ગાવામાં આવે છે. જો આ જ્ઞાન પ્રાપ્ત કરીશું તો આ લાભ છે, જો આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરીએ તો આ નુકસાન છે. આને અર્થવાદ કહેવામાં આવે છે શાસ્ત્રમાં. તો એ પ્રમાણે બીજો અને ત્રીજો શ્લોક છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.